ગઈકાલે આપણે વાત કરેલી હતી મનોભારના ઉદ્ગમ સ્થાનો. મનોભાર સામે આપણું શરીર કઈ રીતે રિએક્શન આપે છે, આ બધી વાત કરી હતી ને ગઈકાલે. મનોભારનું ઉદ્ગમ સ્થાન આપણા શરીરમાંનું હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ બે રીતે કાર્ય કરે છે. આપણા શરીરમાં બે એવી પ્રતિક્રિયાઓ જન્માવે છે કે જે કોઈ પણ ટેન્શન આવે ને તો એ ટેન્શનનો સામનો કરવા માટે એકદમ તત્પર રહેશે. એવી બે કઈ પ્રતિક્રિયાઓ? એક તો હાઇપોથેલેમસ પિચ્યુટરી ગ્રંથિને એટલે કે મસ્તિષ્ક ગ્રંથિને એક્ટિવેટ કરીને, અને બીજું કોને એક્ટિવેટ કરે છે? સ્વયં સંચાલિત ચેતાતંત્રને. આની વાત આપણે ગઈકાલે કરી ગયા કે સાહેબ સ્વયં સંચાલિત ચેતાતંત્ર જેવું એક્ટિવેટ થાય એના બે પાસા છે. એક અનુકંપી ચેતાતંત્ર અને એક બીજું હતું પરાનુકંપી ચેતાતંત્ર. આ બંને પાસાઓની આપણે ગઈકાલે વાત કરી લીધી. અનુકંપી ચેતાતંત્ર જ્યારે એક્ટિવેટ થાય ત્યારે આપણને બધાને ખબર છે કે શરીરની અંદર કેવા કેવા ફેરફારો આવે છે. શરીરની જરૂરિયાતવાળા ભાગોની અંદર ઉર્જા પહોંચે છે અનુકંપી ચેતાતંત્રના કારણે. પરિસ્થિતિનો સામનો કરવા માટે અનુકંપી ચેતાતંત્ર ધી બેસ્ટ ઓપ્શન. અને જ્યારે સાહેબ પરિસ્થિતિ જે ભયજનક છે, જે ડરવાળી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ જ્યારે તમારાથી દૂર થઈ જાય છે ને ત્યારે તમારા શરીરમાં એક્ટિવેટ નવું એક તંત્ર થાય છે. કયું તંત્ર? પરાનુકંપી ચેતાતંત્ર. સમજાય છે? જે પરાનુકંપી ચેતાતંત્ર જ્યારે તમારા સામેથી કોઈ પણ તકલીફ દૂર થાય, ટેન્શન તમારા મગજમાંથી દૂર થાય અને તમે એમ કહો છો ને કે હાશ હાશ હવે શાંતિ થઈ. આપણે જે આ પ્રકારના શબ્દોનો ઉચ્ચાર કરીએ છીએ ને એ ઉચ્ચાર કરવાનું કારણ છે પરાનુકંપી ચેતાતંત્ર. અને એના કારણે જ આપણે પોતે પોતાના ફરીથી જીવનની અંદર નોર્મલ જીવનની અંદર જીવી શકીએ છીએ. બરોબર? હવે આ વાત કરી હતી ગઈકાલે આપણે આપણા શરીરના તંત્રો વિશેની. આજે વાત કરવાની છે વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ. મનોભારનો સામનો કરવા માટે વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ કેવી રીતે કામ કરે છે. બરાબર? પહેલું જ કહે છે કે વ્યક્તિ મનોભારની સામે કેવી વાર્તનિક પ્રતિક્રિયા કરશે તેનો આધાર મનોભારની તીવ્રતા ઉપર રહેલો છે. ભાઈ માણસ હળવું ટેન્શન હોય, એકદમ નોર્મલ ટેન્શન હોય તો માણસ કેવું વર્તન કરે છે, અને જો વધારે પડતું તીવ્ર ટેન્શન હોય તો કેવું વર્તન કરે છે. તમે બધાએ જોયેલું હશે, લાઈફમાં જોયેલું હશે કે કોઈ વધારે પડતું ટેન્શન લઈને ફરતો માણસ હોય ને એના સામે એકદમ નોર્મલ કોઈ પ્રતિક્રિયા બી થતી હોય ને તો પણ એનાથી એ ચીડિયાપણું અનુભવતો હશે, રઘવા કરતો હશે, આપણે દેશી ભાષામાં કહીએ તો. સમજાય છે ને? આ વસ્તુ તમે જોવા મળે છે ને તો એના વર્તનની અંદર આખો બદલાવ આવી જાય છે. શું કહે છે? હળવો મનોભાર હળવો મનોભાર વ્યક્તિને કેટલાક વર્તન કરવા માટે પ્રેરે છે. તો હળવા મનોભારમાં વ્યક્તિ ખાવું, જાતીય વર્તન કરવું, આક્રમક બનવું વગેરે હળવો મનોભાર વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરિત કરે છે. યાદ રાખી લેજો મિત્રો, આવો પ્રશ્ન પૂછાય કે કયા મનોભારના આધારે વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરિત કરે છે? કયો મનોભાર? તો હળવો મનોભાર. કયો મનોભાર? લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રેરિત કરે છે, ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરિત કરે છે. કયો મનોભાર? અત્યારે હાલ તમે બધા જ હળવો મનોભાર અનુભવી રહેલા છો બોર્ડની એક્ઝામના માટે. એટલું બધું હાઈ લેવલ પર મનોભાર નથી તમારો, એકદમ હાલ નોર્મલ લેવલ પર છે. અને નોર્મલ લેવલ પર છે જેના કારણે તમે પોતાનું લક્ષ્ય સુધી પહોંચવા માટે મહેનત કરી રહેલા છો. સમજાય છે ને? બરાબર? હવે શું કહે છે? અને કાર્યમાં સુધારો લાવે છે. આ જે હળવો હળવો એકદમ ધીમું ટેન્શન હોય ને એ તમને તમારા જીવનની અંદર સુધારો લાવવામાં મદદ કરે છે. હવે કહે છે કે જ્યારે મનોભાર લાંબા સમય સુધી રહે ત્યારે તે કેવો બની જાય છે? કેવો બની જાય છે? તીવ્ર બની જાય છે, વધારે પડતું. અને વ્યક્તિ કુસમાયોજિત વર્તન કરે છે. કુસમાયોજિતનો મતલબ શું થાય? કે જે બીજા લોકો માટે નોર્મલ ના હોય, બીજા લોકો માટે આપણા ખુદના માટે પણ એ નોર્મલ ના કહેવાય એવું વર્તન માણસ કરે છે. અને કે છે તેના પરિણામે વ્યક્તિમાં અધીરાય, શિથિલતા, ચીડિયાપણું. શિથિલતા મતલબ કે એકદમ આળસ, પછી અધીરાય, કોઈ પણ વસ્તુમાં પેલું કહેવાય ને બહુ ઉતાવળીઓ બની જાય, ચીડિયાપણું બની જાય. ચીડિયાપણું માણસની અંદર જોવા મળે છે. અને વ્યક્તિ તીવ્ર મનોભારને નિયંત્રણમાં રાખી શકે તો ઠીક છે,
વધારે પડતો મનોભાર આવે ને, વધારે પડતું ટેન્શન આવે તો સાહેબ એ મનોભારને એટલે કે ટેન્શનને પોતે સહન કરી શકે અથવા તો એનું કંટ્રોલ કરી શકે પોતાની જાતમાં એ ટેન્શનને, તો બરોબર છે, ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી. પણ જો એને સહન ના કરી શકે, એનો સામનો ના કરી શકે તો પ્રોબ્લેમ આવે છે. સમજાય છે ને? એટલે કે છે ને, તો કે છે કે નિયંત્રણ રાખી શકે તો કોઈ સમસ્યા ઊભી થતી નથી. સમસ્યા ક્યારે ઊભી થાય છે કે જ્યારે તમારા સામે જે ટેન્શન આવેલું છે એ ટેન્શન તમે એનો સામનો કરી શકતા નથી. માણસ બે પરિસ્થિતિનો સ્વીકાર કરે છે. તમને ખબર છે, વોલ્ટર કેનનના મતે, વોલ્ટર કેનનની વાત આપણે કરી હતી કે ભાઈ માણસ છે ને જ્યારે ટેન્શન આવે ને ત્યારે લડો અથવા ભાગી છૂટવાની પરિસ્થિતિનું નિર્માણ કરે છે. જો એ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે તો એ પરિસ્થિતિને સામે લડી લેશે, અને જો નથી કરી શકતો તો શું કરશે? ભાગી જશે. બરોબર. હવે કે છે કે તીવ્ર મનોભારના કારણે વર્તનમાં અવરોધ ઉત્પન્ન થાય છે. કમ્પ્લીટ કોઈ કાર્ય કરી શકતા નથી. વધારે પડતું ટેન્શન હોય તો આપણે એક્ઝામ્પલ તરીકે તમને નાનકડી વાત કરું, તમે વધારે પડતું ટેન્શન લઈને ફરતા હોય અને તમારો કોઈ મિત્ર કે ભાઈ ગાડી ચલાવી લે, તો તમે શું કહો છો કે ના ભાઈ હું ગાડી અત્યારે નહીં ચલાવું કારણ કે મારું મગજ ઠેકાણે નથી. કેમ આવું કેમ કહીએ છીએ? જ્યારે વધારે પડતો મનોભાર હોય ત્યારે માણસ પોતે પોતાના નોર્મલ કાર્યો પણ સહી રીતે કરી શકતો નથી. હવે શું કહે છે? ક્યારેક તેનું દમન થાય છે તો ક્યારેક વ્યક્તિ અસહાયતાનો અનુભવ કરી તદ્દન નિષ્ક્રિય બની જાય છે. ક્યારેક એ જે ટેન્શન છે એ પોતાના મગજમાં દબાવી નાખે છે, તો ક્યારેક વ્યક્તિ પોતાની જાતને અલોનલેસ, મતલબ કે એકલતા વાયાપણું અનુભવે છે કે ભાઈ હું એકલો જ છું દુનિયામાં, મારું કોઈ મદદ કરવા વાળું નથી, હું એકલો જ જીવું છું, મને કોઈ મદદ કરતું નથી. આવી નેગેટિવ ભાવના એ વ્યક્તિમાં જન્મે છે. એના પછી કહે છે કે મનોભારની બોધાત્મક પ્રતિક્રિયાઓમાં જ્યારે કોઈ વ્યક્તિ મનોભારનું અર્થઘટન પોતાના સ્વમાન અને સ્વહિતને માટે અવરોધક પરિબળ તરીકે કરે છે ત્યારે તે ક્ષુબ્ધ બને છે. જ્યારે વધારે પડતો મનોભાર આવે, ટેન્શન આવે, અને ટેન્શન એને એવું લાગે કે આ ટેન્શન છે ને એ મારી ઇજ્જત ઉપર લાગી જાય છે, મારા સ્વમાનને ટચ કરે એવું ટેન્શન છે, ત્યારે એ માણસ કેવું થઈ જાય છે ખબર છે? એકદમ ક્ષુબ્ધ. ક્ષુબ્ધનો મતલબ થાય એકદમ ચૂપ, શાંત, બિલકુલ કોઈ પણ જાતની પ્રતિક્રિયા કરતો નથી. એક નાનકડી વાત કરું. 10મા ધોરણના બાળકનું રિઝલ્ટ આવ્યું. પપ્પાને પૂરેપૂરો વિશ્વાસ હતો કે મારો દીકરો સાહેબ છે ને જોરદાર રિઝલ્ટ લાવશે, જોરદાર રિઝલ્ટ. પપ્પા જ્યાં જાય ને ત્યાં બધાને એક જ વાત કરે કે ભાઈ આટલું રિઝલ્ટ આવશે મારા દીકરાને, આટલું જોરદાર મહેનત કરે છે સાહેબ, રાત્રે 12 વાગ્યા સુધી વાંચે છે. છોકરાને ખબર હતી કે સાહેબ 12 વાગ્યા સુધી મોબાઈલ ફેંકતો હતો. અને જ્યારે રિઝલ્ટ આવે છે ને, રિઝલ્ટ આવે છે ત્યારે પરિસ્થિતિ કેવી નિર્માણ પામે છે સાહેબ? રિઝલ્ટ એકદમ ડાઉન, 1 કે 2 વિષયની અંદર 80, એટલે કે ફેલ થઈ જાય છે. હવે પપ્પા ઘરની બહાર નથી નીકળી શકતા. ઘરની બહાર નીકળે તો 17 લોકો પ્રશ્નો કરશે, લોકોના ફોન ઉઠાવી શકતા નથી. કેમ? કારણ કે જેનો ફોન આવશે એ પહેલો જ પ્રશ્ન કયો કરશે? શું આવી રિઝલ્ટ? એટલે પપ્પા એ મનોભારના કારણે ક્ષુબ્ધાવસ્થામાં જતા રહે છે. પોતાના સ્વમાનને ટચ થાય છે ને એ વસ્તુ. તમે તો કહેતા હતા ને કે ભાઈ મારા છોકરાનું આટલું રિઝલ્ટ આવશે, ક્યાં ગયું રિઝલ્ટ? તો આ પરિસ્થિતિ એ વખતે પપ્પા શું કરે છે? ક્ષુબ્ધાવસ્થામાં જાય છે, ચૂપ થઈ જાય છે, બોલતા નથી, ઘરની અંદરથી નીકળવાનું બંધ થઈ જાય છે, મોબાઈલની અંદર પોતે ફોન કોઈના ઉઠાવી શકતા નથી. આ પરિસ્થિતિનું ધ્યાન રાખજો હો મિત્રો, તમારે બી આવશે આ પરિસ્થિતિ. બોર્ડનું એક્ઝામ, જે એક્ઝામ લેવાની છે એનું પરિણામ એક દિવસ આવવાનું જ છે. તમે એને ધ્યાનમાં રાખીને આજે મહેનત કરજો, નહીતર એ દિવસ દૂર નથી કે સાહેબ મોબાઈલની અંદર રિઝલ્ટ મેળવવા માટે જે સીટ નંબર નાખ્યો છે ને એ ચક્કડું ફરતું હશે અને તમારા હૃદયના ધબકારા વધતા 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 જતા હશે. મનોભાર તમને પણ એ વખતે જોરદાર લાગશે. અને મને તો એટલું ખબર છે કે સાહેબ બાળકનું જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે મનોભાર છે એના હૃદયના ધબકારા જ બતાવી દે છે, જે છેક 12 સુધી સંભળાય છે કે ભાઈ એને ટેન્શન કેટલું છે. પેલું ચક્કડું ફરે ને, લોડિંગ થાય ને માર્કશીટ આવતા પહેલા, બરોબર, ત્યારે કેટલા પ્રકારના ટેન્શન હોય છે માણસે સાહેબ, એ ગણાવી શકાતા નથી. સમજાય છે ને? બરોબર. હવે શું કહે છે તો જુઓ, અને તેના બોધાત્મક કાર્યો ઉપર પણ તેની વિપરીત અસર પડે. બોધાત્મક એટલે શું? બોધાત્મકનો મતલબ થાય કોઈ પણ નવું કાર્ય શીખવા માટે એ કોઈ પણ નવું કાર્ય શીખી શકતો નથી. બોધાત્મકનો મતલબ થાય જાણવાની ક્રિયા. બોધાત્મકનો મતલબ શું થાય? જાણવાની ક્રિયા. કઈ નવું વસ્તુ જાણી જ નથી શકતો, કઈ નવી વસ્તુ વિશે જ્ઞાન મેળવી શકતો નથી. વિપરીત અસર પડે છે. અને કહે છે વ્યક્તિનું ધ્યાન ધમકીરૂપ પરિસ્થિતિ ઉપર કેન્દ્રિત થાય છે અને તેને પહોંચી વળવાની વ્યક્તિની શક્તિ ઘટે છે. અને કહે છે કે વ્યક્તિની સર્જનાત્મક વિચારણા
સ્મરણ અને નિર્ણય લેવાની શક્તિ ઉપર પણ કેવી અસર પડે છે? કોઈ નિર્ણય નથી લઈ શકતો યાર. એક સીધી વસ્તુ તમને કહું કે લગ્નની અંદર ઘરે આપણું પોતાના ઘરે તમે એક બાપની ભૂમિકા નિભાવતા હોય અને ઘરમાં તમારા દીકરાનું જ્યારે લગ્ન હોય ત્યારે કેટલા કામ તમારા માથા ઉપર હોય. ફલાણો માણસ આવીને કે ભાઈ આ કામ બાકી રહી ગયું, પેલો કે ભાઈ આ કામ બાકી રહી ગયું, પેલો કહેશે આ કામ બાકી રહી ગયું. ત્યારે તમે પોતે શું કરો છો? ભાઈ તમે જાતે નિર્ણય લઈ લો ને જે થતું હોય. આપણે નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવી બેસીએ છીએ ટેન્શનના કારણે. આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ક્યારે? જ્યારે માણસ વધારે પડતા ટેન્શનમાં હોય છે. સમજાય છે વસ્તુ? બરાબર. અને એના પછી કહે છે દાખલા તરીકે તોફાનમાં અચાનક સપડાઈ ગયેલા જહાજનો ચાલક ત્વરિત એટલે કે તરત જ કોઈ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. એ જ પ્રમાણે નોકરી માટેની મુલાકાત આપવા ગયેલો ઉમેદવાર જો ગભરાઈ જાય તો તૈયારી હોવા છતાં પણ જવાબો આપવામાં કેવો થઈ જાય છે? ગૂંચવાઈ જાય છે. ફૂલ્લી તૈયારી કરી ગયો છે પરીક્ષાના. તમારે આ સાથે બી આવું થાય છે ને ઘણી વખતે કે સાહેબ ઘરેથી તો જ્યારે જાઓ ને તો સાહેબ એક આખી ચોપડી મોઢે હોય, પણ જેવા પરીક્ષાના હોલમાં જઈને બેઠા, જ્યારે માહોલ જોયો અને જેવો માહોલ જોયો ને કે તરત જ સાહેબ યાદ તો આવશે ને મને, નેગેટિવ વિચારો આવવાનું શરૂ થઈ જાય છે. ભૂલાય નથી જાતું, પણ નેગેટિવ વિચારોના કારણે તમે એ વસ્તુ યાદ કરી શકતા નથી. સમજાય છે? બરોબર. અને છેલ્લે આગળ કહે છે આવેગાત્મક પ્રતિક્રિયાઓ. ટેન્શનની અંદર કેવી પ્રતિક્રિયાઓ માણસ દ્વારા આપવામાં આવે છે એની વાત કરી લઈએ તો જુઓ, હવે કહે છે કે મનોભાર સામેની આવેગાત્મક પ્રતિક્રિયાઓ અનેક પ્રકારની હોઈ શકે. મનોભારનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે તેના આધારે પ્રતિક્રિયા અપાય છે. જો મનોભારને ઉત્તેજન આપનાર કે નિયમન કરી શકાય તેવા પડકાર તરીકે જોવામાં આવે તો વિધાયક આવેગો અનુભવ થાય છે. દાખલા તરીકે આનંદ, ઉલ્લાસ અને રોમાંચ. કહેવામાં એવું આવે ને ટેન્શન તો બધાના જીવનમાં છે યાર. હવે ટેન્શન બધાના જીવનમાં છે, પણ એક વસ્તુ, જ્યારે ટેન્શન તમારી સામે આવે ને ત્યારે બે રીતે તમારી સામે આવે છે. એક તો તમારું મગજ તરત જ અવાજ આપે છે, અંદરથી અવાજ આપે છે કે ભાઈ તું ચિંતા ના કર, આપણે આ ટેન્શનનો સામનો કરી લઈશું. એક બીજો અવાજ આવે છે, ભાઈ આ ટેન્શન પહેલી જ વાર આવ્યું છે યાર, આપણે શું કરશું? આવી નેગેટિવ મેન્ટાલિટી બંને હોય છે. જો પોઝિટિવ રીતે આવે તો ભાઈ તું ચિંતા ના કર, આપણે આ ટેન્શન ચૂટકી વગાડતાની સાથે ઇન્સ્ટન્ટ શું કરી દઈશું? દૂર કરી દઈશું. ત્યારે માણસમાં આનંદ, ઉલ્લાસ અને રોમાંચનો અહેસાસ થાય છે. ત્યારે આપણને ખુદને લાગે ને ભાઈ આ પરીક્ષા, જેમ કે એક્ઝામ્પલ તરીકે બોર્ડની એક્ઝામની અંદર પેપર જોયું, જોતાની સાથે ખબર પડી તો બધું મને આવડે છે યાર, તો કેટલા ખુશ થઈ જાવ છો? થાવ છો ને? કોઈને કહી શકતા નથી, પણ અંદરો અંદર કેટલી ગુડ ફિલિંગ આવી રહેલી હોય છે. સમજાય છે ને કહેવાનો મતલબ? જોરદાર મજા અંદરથી સાહેબ, પેલું કહેવાય મન મેં લડ્ડુ ફૂટા, આના જેવી સિચ્યુએશન થાય છે કે નથી થતી? કેમ? કારણ કે સાહેબ પહેલા તમને પરિસ્થિતિ કેવી લાગતી હતી? એકદમ ડેન્જરસ. પણ એ પરિસ્થિતિનો જ્યારે સામનો કરવા માટે તમે ત્યાં બેન્ચ ઉપર બેઠા અને જ્યારે પેપર જોયું અને ખબર પડી કે સાહેબ આ એ જ પ્રશ્નો છે કે જે સાહેબે તમને તૈયાર કરાયા હતા, અને ત્યાં તરત જ શું થાય છે? મનોભાર કેવો થઈ જાય છે? હળવો થઈ જાય છે. બસ વસ્તુ એ જ કહે છે. પરંતુ હવે જ્યાં પરંતુ આવે છે ને ત્યાં કંઈક ઊંધું જ આવે છે યાર. શું કહે છે? પરંતુ મનોભારનું અર્થઘટન અસલામતી પ્રેરક કે જેના પર નિયંત્રણ શક્ય નથી તેવી રીતે કરવામાં આવે તે નિષેધાત્મક આવેગનો અનુભવ કરવામાં આવે તો દાખલા તરીકે ભય, ક્રોધ, વિષાદ વગેરે આવી નિષેધાત્મક આવેગિક પ્રતિક્રિયાઓ તણાવને પહોંચી વળવાના વ્યક્તિના પ્રયત્નોને અવરોધે છે. લોકો જે મનોભાર અનુભવે છે તેમાં તીવ્રતા, સમયગાળો, જટિલતા અને આગાહીની શક્યતાની દ્રષ્ટિએ વિવિધતા હોય છે. આપણે જે હાલ પહેલા વાત કરી, તમને ઉદાહરણ આપી દીધું કે જો નેગેટિવ પાસું હોય, મનોભારની સામે કૂદી તો પડે, પછી અંદરથી અહેસાસ થાય કે આ તો મેં બહુ ખોટું કર્યું યાર. સમજ પડે છે ને? અખાડાની અંદર પહેલવાનની સામે લડવા માટે કોઈ યુવા ઉતરી તો પડે, બધાના લોકોના બહુ ઉત્સાહ, સાથ સહકારના કારણે ઉતરી તો પડે, પછી ઉતર્યા પછી ખબર પડે કે આ તો મેં તો બહુ ખોટું કર્યું. વધારે પછી ટેન્શન આવે કે ના આવે? સમજાય છે ને વસ્તુ? આ નેગેટિવિટીની વાત છે. પણ હવે ટેન્શન છે ને આપણે જોવાના છીએ સમયગાળાના આધારે, જટિલતાના આધારે, આગાહીની શક્યતાની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે. ટેન્શન કેવું હોય છે? જો પહેલું જ કહે છે તીવ્રતા કેવી હોય ટેન્શનની? ઓછી હોય અથવા તો વધારે હોય. બહુ વધારે મોટું ટેન્શન હોય અથવા તો બહુ નાનું ટેન્શન હોય. એના પછી કહે છે સમયગાળો. ટેન્શન લોંગ ટર્મ માટે આવે ને શોર્ટ ટર્મ માટે આવે, ટૂંકા ગાળા માટે આવે ને લાંબા સમય માટે બી આવે. અને એના પછી શું કહે છે કે જટિલતા, કેવું ગૂંચવાયેલું કેવું ટેન્શન?
કેવું ગૂંચવાયેલું હોય ટેન્શન? ઓછું ગૂંચવાયેલું પણ હોય કે અથવા તો વધારે પણ. અને આગાહીની શક્યતા કેવી હોય? આગાહી અણધારી કે ધારેલી. આ તો પહેલાથી તમને સમજાવતા આવ્યા છે કે ભાઈ ટેન્શનની આગાહીની શક્યતા કેવી હોય? બે પ્રકારની હોય. કેવી? અણધારી એટલે કે બિલકુલ બિન બોલાય મહેમાન જેવું, બરોબર. અને અહીંયા ધારણા મુજબની એટલે કે આપણી ઈચ્છા પ્રમાણે જોઈએ કે ભાઈ હા આવવાનું છે, મને ખબર હતી, ફોન કરીને પહેલા જ કહી દીધું છે, બરોબર ને? સમજાય છે ને? એટલે કે આગાહી વાળું હોય, એટલે કે જેની શક્યતાઓ આપણને પહેલાથી ખબર હોય. હવે કહે છે કે સામાન્ય રીતે અતિ તીવ્ર લાંબા ગાળાનો વધારે જટિલ અને અણધાર્યો મનોભાર હોય તો તે નિષેધાત્મક આવેગિક પ્રતિક્રિયાઓ જન્માવે છે. કેવો મનોભાર? કેવું ટેન્શન? અતિ તીવ્ર, વધારે પડતું. એ પાછું કેવું? લાંબા સમય માટે. અને કેવું હોય પાછું? વધારે પડતું જટિલ, ગૂંચવાયેલું હોય, ખબર જ ના પડે કઈ રીતે એનું સોલ્યુશન લાવવું. અણધાર્યું હોય, પાછું ધાર્યા વગરનું હોય. અને અણધાર્યો મનોભાર હોય તો માણસ કેવો થઈ જાય છે? એકદમ નિષ્ક્રિય બની જાય છે, કઈ કરી શકતો નથી, એના સામે કઈ રિએક્શન આપી શકતો નથી. અને જ્યારે ઓછા ઉગ્ર અને ટૂંકા ગાળાના સરળ અને ધારણા મુજબના આપણી ઈચ્છા પ્રમાણેનું જ જો ટેન્શન હોય તો આવી નિષેધાત્મક પ્રતિક્રિયાઓમાં પરિણમતા નથી. એટલું બધું આપણને નેગેટિવિટી પર અસર કરતું નથી, આપણા મનને એટલું ડહોળાવી શકતું નથી. જે આગાહી વાળું ટેન્શન હોય ને એ આપણા મનને ખરાબ કરી શકતું નથી. અને વ્યક્તિ મનોભારની પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપશે તે તેની સાંસ્કૃતિક પાશ્ચાત્ય ભૂમિકાના આધારે પણ નક્કી થાય. ભાઈ રિયાલિટી છે, ટેન્શન આવી. એક્ઝામ્પલ તરીકે એક નાનકડી વાત કરું. કોઈક માણસે બાઇક લઈને તમે જઈ રહેલા છો, કોઈક માણસે ભૂલથી તમારી ગાડીને અડકી ગઈ, એની ગાડી એક્સિડન્ટ થઈ ગયું, નાનકડું એક્સિડન્ટ થઈ ગયું. તમને ખબર છે કે સામાન્ય માણસનો જ વાંક છે અને તમારા માથા પર શું આવ્યું? ટેન્શન આવ્યું. હવે એ ટેન્શન આવ્યું, એક્સિડન્ટ તો થયું ને, નાનકડું તો નાનકડું પણ એક્સિડન્ટ તો થયું ને. હવે આ એક્સિડન્ટની પરિસ્થિતિમાં તમારા માથા ઉપર જે ટેન્શન આવ્યું છે એ ટેન્શનની અંદર તમે કઈ રીતે રિએક્શન આપો છો એ તમારા સંસ્કાર ઉપર આધાર રાખે છે, તમારી સંસ્કૃતિ ઉપર આધાર રાખે છે, તમારા સમાજ ઉપર આધાર રાખે છે, તમે કયા બેકગ્રાઉન્ડમાંથી આવો છો એના ઉપર આધાર રાખે છે. જો તમે તમારા સંસ્કાર સારા હશે ને, ભાઈ વાંધો નહીં, તું જા, વાંધો નહીં, થાય આવું તો. અને જો તમારા સંસ્કાર થોડા તોછડા ભરેલા હશે, અડકી કઈ રીતે તારી ગાડી મારી ગાડીને, આવા પ્રકારના શબ્દો, સાહેબ તરત જ રિએક્શન આવે છે કે નથી આવતું? તો અહીંયા આ મનોભારની વાત કરે છે બેટા. અને શું કહે છે? સાંસ્કૃતિક આધાર પણ નક્કી થાય છે, સાથે સાથે તેની પાસેના સંસાધનો જેવા કે નાણાં, તબીબી સુવિધાઓ, વ્યક્તિગત અને સામાજિક કૌશલ્યો અને મનોભારને પહોંચી વળવાની આવડતો પણ મહત્વનો ભાગ ભજવે છે. અને આમ આ બધા જ પરિબળોના આધારે મનોભાર સામેની પ્રતિક્રિયા નક્કી થાય છે. તમારા જોડે ભૌતિક સંસાધનો કેટલી માત્રામાં છે, તમે કેવા પ્રકારનું જીવન જીવી રહેલા છો, તમારા સંસ્કારો કેવા છે, તમારી વિચારસરણી કેવી છે, આના આધારે તમને મનોભાર અસર કરે. તમે ખુદ જોયું હશે યાર કે જે નેગેટિવ મેન્ટાલિટી ધરાવવા વાળો માણસ હોય ને, એ નેગેટિવ મેન્ટાલિટી ધરાવવા વાળા માણસના મગજમાં છે ને હંમેશા નેગેટિવિટી ફર્યા કરતી હોય છે. અને એને ટેન્શન વધારે પડતું જ અસર કરે છે પાછું. હા, વધારે પડતું જ અસર કરે. અને જે પોઝિટિવ થિંકિંગ વાળા માણસ હોય છે એવા માણસોને સાહેબ ટેન્શન ક્યાં આવ્યું ને ક્યાં જતું રહ્યું શું ખબર? પરિસ્થિતિ સમજાય છે ને જીવનમાં. એટલા જ માટે કહું છું કે સાહેબ જીવનમાં ટેન્શન બધાના જીવનનો એક ભાગ છે. ટેન્શન આવશે અને જતા રહેશે. બસ આપણે જીવન જીવવાનું છે, હર્ષો ઉલ્લાસની સાથે બસ જીવન જીવતા રહેવાનું છે. પહેલાના સમયમાં સાહેબ આદિમાનવ જીવન જીવતા હતા ને, કેવી રીતે જીવન જીવતા હતા? અરે ખાવાનું તો મળી જ જશે, ઉપરવાળાએ મોકલેલા છે સાહેબ, એને તૈયાર કરીને જ બધું મોકલેલું છે, આપણે વગર ફોકટનું ટેન્શન લઈએ છીએ. ઉપરવાળાએ છે ને માણસની જરૂરિયાતો પૂર્ણ કરવાનો વાયદો કર્યો છે. ઉપરવાળાએ શાનો વાયદો કર્યો છે ખબર છે? ઉપરવાળો કહે છે કે હું તમને ભૂખ્યા ઉઠાડીશ, ભૂખ્યા ઊંઘાડું નહીં, ભૂખ્યા સુવડાવીશ નહીં. ભાઈ ઉપરવાળાએ જોરદાર વાયદો કર્યો છે. શું વાયદો કર્યો છે? તમને ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવડાવવા દઈશ નહીં. પણ માણસ, ઉપરવાળાએ જોરદાર આ વાયદો કરેલો છે, પણ માણસને અધીરાય. માણસ જોરદાર અધીર્યો છે. અને એ અધીર્યા પણ એટલું બધું છે ને કે માણસ પોતે રોટલી કમાવવા માટે કેટલાના ઓટલા તોડી નાખે છે. સમજાય છે ને? આટલું વાક્ય જો સમજી જાવ તો ઘણું બધું છે, બરોબર? હવે શું કહે છે? ચલો હવે મેઇન ટોપિક તરફ આપણે આગળ વધીએ બેટા. જે આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મનોભારના પ્રકારો. આપણે આ ટોપિકની ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ.
છતાં પણ હવે ટોપિક આવ્યો છે તો છોડી થોડો મુકાય, બરોબર? સિમ્પલ વસ્તુ છે. તો પહેલું કહે છે કે હતાશા. હતાશા એટલે તમને બધાને ખબર છે ભાઈ, વ્યાખ્યા આની જોરદાર છે. વ્યાખ્યાને યાદ કરી લેજો. લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિ એટલે કે હતાશા. તમે એક લક્ષ્ય નક્કી કર્યું, તમે એક આશા સેવી, તમે એક વિચાર કર્યો કે ભાઈ હું આના સુધી પહોંચું. એક્ઝામ્પલ તરીકે 10મા ધોરણની અંદર વિદ્યાર્થીએ વિચાર કર્યો કે હું 99% લાવું, 99% લાવું. પહેલી વાર ટ્રાય કર્યો, બીજી વાર ટ્રાય કર્યો, ત્રીજી વાર, એનો મગજ એક જ ગોલ, એક જ ફિટ થઈ ગયો છે ભાઈ મારે 99% જોઈએ જોઈએ ને જોઈએ. અથવા તો ગવર્મેન્ટની એક્ઝામ આપવા વાળો વ્યક્તિ છે, એ ગવર્મેન્ટની એક્ઝામ આપવા વાળો વ્યક્તિ કહે છે કે ભાઈ હું આ વખતે તો સિલેક્શન મારું થઈ જ જશે, થઈ જ જશે. અને સાહેબ છેલ્લે મેરિટ આવીને અટકે છે એના માર્ક્સથી ખાલી 0.25 દૂર. કેટલા? 0.25 ના કારણે રહી જાય છે. એક વખત આવું થયું, બીજી વખત આવું થયું, ત્રીજી વખત આવું થયું, ચોથી વખત પણ આવું થયું. છેલ્લે માણસ કેવો થઈ જાય છે? હતાશ, નિરાશ. ભાઈ હવે તો નથી થતું યાર, બહુ કોશિશો કરી લીધી, કંઈક ને કંઈક 1 પોઈન્ટ 2 પોઈન્ટ 1 પોઈન્ટ 2 પોઈન્ટના કારણે રહી જાઉં છું યાર. હતાશા, માણસની અંદર હતાશા, નિરાશા આવી જાય છે ને, આ હતાશા છે. કોઈ લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના કારણે ઉપસ્થિત થતી માનસિક પરિસ્થિતિ એટલે શું? હતાશા. લક્ષ્ય પ્રાપ્તિ, મેં લક્ષ્ય નક્કી કર્યું છે યાર, મારે ત્યાં સુધી જવું છે સાહેબ, પણ ત્યાં સુધી જવામાં કેટલા અવરોધો છે એ મને પૂછો ને યાર, કેટલા અવરોધો છે. અને એ અવરોધો હું દૂર કરી શકતો નથી, જેના કારણે મારા મેન્ટાલિટી કેવી ફિટ થઈ ગઈ છે? નિરાશાવાળી. બરાબર? હવે કહે છે આગળ જોઈએ ને, માનવી પ્રેરણાઓથી પ્રેરાઈને વર્તન કરે છે. પ્રેરણા એટલે કે ઈચ્છા. પ્રેરણાનો મતલબ શું થાય? ઈચ્છા. ઈચ્છા, જેવી માણસની ઈચ્છા હોય એવું વર્તન કરે. પ્રેરણાથી પ્રેરાઈને વર્તન કરે છે. આ પ્રેરણાઓ શારીરિક પણ હોય, માનસિક પણ હોય, સામાજિક પણ હોય, અથવા તો અન્ય પ્રકારની પણ હોય. બરાબર? હવે પ્રેરણા કે જરૂરિયાત પૂર્ણ કરવા વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્તિના પ્રયત્નો કરે છે. માણસની જે ઈચ્છા હોય, જેમ કે કોઈ વ્યક્તિની ઈચ્છા છે કે ભાઈ મારે માઉન્ટ એવરેસ્ટ ચડવું છે, બરાબર? તો એની ઈચ્છા છે, એની પ્રેરણા છે, તો માઉન્ટ એવરેસ્ટ પર ચડવા માટે એ પ્રકારના એ વ્યક્તિ શું કરશે? પ્રયત્નો કરશે. તો શું કહે છે? દાખલા તરીકે ભૂખ કે તરસની ઈચ્છાથી માનવી તેને સંતોષવાના પ્રયાસો કરે છે, પરંતુ ન સંતોષાતા કે તેમાં વિલંબ અથવા અવરોધને પરિણામે એ માણસ કેવું અનુભવે છે? હતાશા અનુભવે. હવે જેમ કે એક્ઝામ્પલ તરીકે નાનકડું ઉદાહરણ આપું બેટા, ચેપ્ટર બહુ લાંબુ થતું જાય છે, કારણ એટલા માટે કે વધારે પડતા ઉદાહરણો આપીએ છીએ, તો પણ તમારી સમજદારી માટે છે કે માણસ હતાશ કેમ થાય છે. એક્ઝામ્પલ તરીકે રણ મેદાનની અંદર એકદમ રેતી વાળું મેદાન છે, કોઈ જ વૃક્ષ દૂર દૂર સુધી દેખાતું નથી, માણસ રણની અંદર ભૂલો પડેલો છે, પાણીના એક એક ટીપા માટે તરસી રહેલો છે. ઘણી જ કોશિશ કરી નાખી સાહેબ, પાણી મેળવવા માટે નહીં, ઘણી જ કોશિશ કરી નાખી, છેલ્લે એને કોઈ જ જગ્યાએ પાણી મળતું નથી. છેલ્લે એ વ્યક્તિ બધી જ આશાઓને છોડીને એક જગ્યાએ પડી જાય છે કે ભાઈ હવે મને કોઈ જગ્યાએ પાણી મળશે નહીં. આ એક જગ્યાએ પડી જવું એ શાની નિશાની છે? નિરાશાની નિશાની છે, હતાશાની નિશાની છે. કે હતાશાના કારણે એ માણસ પોતે કોઈ જગ્યાએ જઈને પડી જાય છે. હવે એને આશા જ નથી કે મને કોઈ જગ્યાએથી પાણી મળશે અથવા તો કોઈ જગ્યાએ મને બચાવવા વાળું આવશે. આ વસ્તુ બી થઈ શકે કે ના થઈ શકે? સમજાય છે? આવું ઉદાહરણ આપી શકાય. હતાશાના કારણો વ્યક્તિગત પણ હોઈ શકે અને વાતાવરણજન્ય. વ્યક્તિગત અને વાતાવરણનો મતલબ શું? એક્ઝામ્પલ તરીકે અહીંયા નાનકડી વાત કરી લઈએ આપણે. અહીંયા કંઈક ઉદાહરણ આપેલું છે કે કોઈક વ્યક્તિ છે જે પિક્ચરની અંદર હીરો, આ ઉદાહરણ ડાયરેક્ટ તમને સમજાવી આપું. કોઈક વ્યક્તિ છે જે પિક્ચરની અંદર હીરો કે હિરોઈનનું કામ કરવા માંગે છે, બરાબર? હીરો કે હિરોઈનનું કામ કરવા માંગે છે, તો પહેલું એક વ્યક્તિગત કારણોના કારણે માણસ કેમ હતાશ થાય છે તો એની વાત કરી લઉં. એ વ્યક્તિ પોતે સ્ટુડિયોની અંદર જાય છે, સ્ટુડિયોની અંદર જઈને પોતે ત્યાં જઈને એના જે મેનેજર અથવા જે હોય વ્યક્તિત્વ હોય એને જઈને મળે છે અને કહે છે કે ભાઈ મારે પિક્ચરની અંદર હીરો કે હિરોઈનનું કામકાજ કરવું છે. પેલો વ્યક્તિ ના પાડી દે છે કે ભાઈ તમારો દેખાવ કદ કાઠી યોગ્ય નથી, જેના કારણે તમને આમાં કામ મળશે નહીં. તો જેના કારણે પોતાના વ્યક્તિત્વ લક્ષણોના કારણે એ માણસ કેવો થઈ જાય છે? નિરાશ. બીજું કારણ વાતાવરણજન્ય. વાતાવરણના કારણે માણસ નિરાશ થાય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે સ્ટુડિયોમાં ગયો ત્યાં ત્યારે એનું કદ કાઠી બધું કમ્પ્લીટ હતું, એકદમ સિલેક્શન બી થઈ જાય છે એનું, પણ જેવો સમાજમાં આવીને કહે છે કે ભાઈ
હું પિક્ચરમાં હીરો કે હિરોઈનનું કામકાજ કરવાનો છું, ત્યારે સમાજના લોકો કહે છે તારે આ બધા કામકાજ કરવા હોય ને તો સમાજની બહાર રહે. જેના કારણે એને સમાજ છોડવાની વાત આવે. સમાજના લોકો તરફથી એટલે કે વાતાવરણ તરફથી એને નિરાશા મળે છે. આ પરિસ્થિતિ થાય છે ને, તો હતાશા બંને તરફની હોઈ શકે. એક પોતાની જાત તરફની પણ હોઈ શકે અને એક વાતાવરણમાંથી પણ આપણને હતાશા મળી શકે છે. ઓકે, અહીંયા હવે આપણે વાત કરીએ આગળ. હતાશાની અસરો હળવી કે તીવ્ર હોઈ શકે. હળવી કે ન જીવી હતાશા વ્યક્તિને રોજબરોજની પ્રવૃત્તિઓને ખોરવે છે, ત્યારે તીવ્ર હતાશા વ્યક્તિના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય કે સમગ્ર અસ્તિત્વ માટે હાનિકારક પુરવાર થઈ શકે છે. નાની નાની હતાશા હોય ને, પપ્પાએ કીધું તું બેટા ચોકલેટ લઈને આવે, પણ પપ્પા ભૂલી ગયા લાવવાનું ચોકલેટ. એમાં બાળક છે ને થોડુંક નિરાશ થઈ જાય, થોડીક વાર માટે નિરાશ થઈ જાય, કોઈ વધારે પડતું ડિપ્રેશનમાં ના ઉતરી પડે એક ચોકલેટના કારણે. પણ જ્યારે લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના કારણે ત્યારે વધારે જ પડતી હતાશા, વધારે જ પડતું ટેન્શન, વધારે જ પડતી નિરાશા હોય અને એ પાછી લાંબા સમય સુધી ચાલે, હતાશા, નિરાશા, માયુસી લાંબા સમય સુધી ચાલે ને, ત્યારે માણસ ડિપ્રેશનના પહેલા પગથિયા ઉપર ચડે છે. ડિપ્રેશનના પહેલા પગથિયામાં ડિપ્રેશન જ્યારે આવે ને સાહેબ, ત્યારે એકદમ શૂન્ય અવસ્થા, એવી અવસ્થા કે સાહેબ કશું જ નથી, મારું જીવનમાં કોઈ છે જ નહીં, હું કોઈના માટે છું જ નહીં, કોઈ મારી મદદ કરનારું નથી, હું આ દુનિયાની અંદર એકલો જ છું. આવી મેન્ટાલિટી માણસના દિમાગમાં ક્રિએટ થાય છે. અને જેના કારણે છેલ્લે જ્યારે લાસ્ટ સ્ટેપ, કોનું લાસ્ટ સ્ટેપ? ડિપ્રેશનનું. જ્યારે ડિપ્રેશનનું લાસ્ટ સ્ટેપ આવે છે ને, ત્યારે માણસના મગજમાં બે જ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે ભાઈ, કઈ મરી જાવું કે મારી નાખવું. બે જ, મરો કે મારોની સ્થિતિ. આ પરિસ્થિતિ ક્યારે ડિપ્રેશનમાં જાય? એ બી લાસ્ટ સ્ટેજમાં જાય ત્યારે. અને આવા લોકોની સારવાર કોણ કરી શકે? આપણે ચેપ્ટર નંબર 7 માં ભણવાના છીએ. બરોબર, સમજ પડે છે? ચેપ્ટર નંબર 7 માં આપણે જોઈશું. ચલો હવે મેઇન ટોપિક આવે સંઘર્ષ. સંઘર્ષ ઓલરેડી આપણે આ ટોપિકને ભણાવી ચૂકેલા છે. સંઘર્ષ એટલે કે બે પરિસ્થિતિ હોય અને બંને પરિસ્થિતિમાંથી કોઈ એક પરિસ્થિતિનો તમારે શું કરવાનું હોય ભાઈ? સ્વીકાર કરવાનો હોય. શું કરવાનું હોય? સ્વીકાર. બંનેમાંથી કોઈ એક પરિસ્થિતિ, બંને પરિસ્થિતિનો સ્વીકાર કરી શકાતો નથી, કોઈ એક જ પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો છે. ચલો શું કહે છે? તો વ્યક્તિ સમક્ષ જ્યારે બે કે બે થી વધારે વિકલ્પો હોય અને તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય, ત્યારે ઊભી થતી અનિર્ણયાત્મક પરિસ્થિતિ. અનિર્ણયાત્મક એટલે શું? નિર્ણય જ નથી લઈ શકતો ભાઈ. કેમ? કારણ કે બબે એવી પરિસ્થિતિઓ છે જે બંને ગમે છે અથવા તો બંને ગમતી જ નથી. એવી પરિસ્થિતિ શું કહે છે? તો જુઓ, એટલે આવી માનસિક સ્થિતિ એટલે કે સંઘર્ષ. સંઘર્ષમાં વ્યક્તિ સમક્ષ એકથી વધારે વિકલ્પો હોય છે, તેમાંથી એકની પસંદગી કરવી સરળ હોતી નથી, ત્યારે માનસિક સંઘર્ષ થાય છે. જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલે તો વ્યક્તિ આવેગિક અસમતુલા ગુમાવે છે. આ પોતાના જે વિચારો છે ને, ગુસ્સો આવી જાય, વધારે પડતો નેગેટિવિટી જ્યારે વધારે પડતી મગજમાં ઘૂસી જાય ને, ત્યારે આ પરિસ્થિતિ થાય. હવે આ ટોપિકને ડાયરેક્ટ આપણે સમજાવી લઈએ. સંઘર્ષના કેટલા પ્રકાર છે બેટા? કેટલા પ્રકાર છે? 3. કયા કયા? 1 અભિગમન સંઘર્ષ, 2 વિગમન સંઘર્ષ, 3 વિગમન સંઘર્ષ. યાદ રહેશે? કમ્પલસરી છે બેટા. સેક્શન સી ની અંદર બી પૂછાઈ શકે. સેક્શન સી માં આવી રીતે પૂછાય, સંઘર્ષના પ્રકારો જણાવો. ખાલી 3 પ્રકાર જ લખવાના, અને અંદર સમજાવવાનું નહીં, ખાલી પ્રકાર જ લખવાના, 3 પ્રકારોના નામ જ લખવાના. જ્યારે સેક્શન ડી માં પૂછાય, શું પૂછાય? સેક્શન ડી માં ભાઈ સંઘર્ષના પ્રકારોને સમજાવો. પ્રકારોને શું કહે છે? જણાવો નહીં. જણાવો તો સેક્શન સી માં પૂછાશે, સમજાવો ડી માં પૂછાશે. તો ડી માં પૂછાય ને, તો ત્યારે તમારે ત્રણેયને છે ને શું કહેવાય? સમજાવવાનું રહેશે. બરાબર. ચલો, પહેલું છે અભિગમન સંઘર્ષ. અભિગમન સંઘર્ષ કોને કહેવાય? સીધી ભાષામાં સમજાવો કે તમને બંને પરિસ્થિતિ ગમે છે, બે પરિસ્થિતિ તમારી સામે છે, બંને પરિસ્થિતિ તમને ગમે છે, અને કહેવામાં આવે કે બંને પરિસ્થિતિમાંથી કોઈ એક જ પરિસ્થિતિનો શું કરો? સ્વીકાર કરો. માની લો કે મિત્ર વર્તુળ દ્વારા ફરવા જવાનું પ્લાનિંગ થયું. બરોબર, ફરવા જવાનું પ્લાનિંગ થયું, ને એ જ સમયે આપણા ઘરમાંથી પણ આપણા પ્રવાસ મમ્મી પપ્પા પોતે ફરવા જવાનું પ્લાનિંગ કરે છે. બંને જગ્યાએ ઈચ્છા થાય છે ભાઈ, બંને જગ્યાએ મિત્રો જોડે જવું છે ને મમ્મી પપ્પા જોડે જવું છે, બંને. તો તમારે શું કરવું પડે છે? સંઘર્ષ ત્યાં ઉભો થાય છે કે નથી થતો? બંને પરિસ્થિતિમાંથી કોઈ એક જ પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો છે. ત્યારે આ અભિગમન સંઘર્ષ છે ને, એમાં આ યાદ રાખજો બેટા, બંને પરિસ્થિતિ ગમતી હોય,
બંને પરિસ્થિતિ કેવી હોય? ગમતી હોય. હવે જ્યારે વાત કરવામાં આવે વિગમન વિગમન સંઘર્ષની, વિગમન સંઘર્ષ કોને કહેવાશે? વિગમન સંઘર્ષ એટલે કે બંને પરિસ્થિતિ ના ગમતી હોય ભાઈ, બંને. સીધી વસ્તુ એક નાનકડું ઉદાહરણ આપીને કહી દઉં કે આગે કુવા ને પીછે ખાય. આ તમે બધા સમજી શકો છો આને, કે આગળ કૂવો છે ને પાછળ ખાય છે. સાહેબ પડવાનું તો કોઈ એકમાં છે જ, સમજ પડે છે ને? તો આને કયું સંઘર્ષ કહીશું આપણે? છોડી નથી શકતા તમે, હો, છોડી નથી શકતા. બંનેમાંથી કોઈ એકનો તો સ્વીકાર કરવાનો જ છે. ભલે બંને નથી ગમતી પરિસ્થિતિ, છતાં પણ કોઈ એક પરિસ્થિતિનું શું કરવાનું છે? તમારે સ્વીકાર કરવાનો છે. આ પરિસ્થિતિ એટલે કે વિગમન સંઘર્ષ. ત્રીજો સંઘર્ષ કયો છે? અભિગમન વિગમન સંઘર્ષ. અભિગમન સંઘર્ષનો મતલબ શું થાય? સીધી સિમ્પલ વસ્તુ કહું, અભિગમન વિગમન સંઘર્ષનો મતલબ થાય કે તમારી સામે કોઈ એક જ પરિસ્થિતિ છે, એ ક્યારેક ગમે છે તો ક્યારેક નથી ગમતી. સમજાવું કઈ રીતે? ક્યારેક ગમે છે, ક્યારેક નથી ગમતી. તો કઈ રીતે? સીધી સિમ્પલ વસ્તુ. એક્ઝામ્પલ તરીકે નાનકડું ઉદાહરણ આપું કે બુલેટ લાવવી છે. આ ઉદાહરણ પહેલા પણ આપી ચૂકેલું છે. બુલેટ લાવવી છે, પણ સાહેબ ઈચ્છા તો છે બુલેટ લાવવાની, જોરદાર, અંદરથી બહુ જ ઈચ્છા થાય છે, વટ મારવાની જોરદાર ઈચ્છા થાય ને સાહેબ, બહુ ઈચ્છા છે બુલેટ લાવવાની, પણ સાહેબ એના પેટ્રોલના ખર્ચા ઉઠાવવા કાઠા પડે છે. સમજાય છે ને? બીજું ઉદાહરણ કંઈક કહીએ, સાહેબ લગ્ન કરવું છે, સમજ પડે છે ને? લગ્ન કરવું છે, પણ સાહેબ એના પછીની જે સામાજિક જવાબદારીઓ છે, એ જવાબદારીઓ ઉઠાવવી નથી. સમજ પડે છે? આ કયું સંઘર્ષ છે? અભિગમન વિગમન સંઘર્ષ. કયો સંઘર્ષ છે? અભિગમન વિગમન સંઘર્ષ. આ સંઘર્ષની અંદર માણસને બંને એક જ પરિસ્થિતિ છે, એ ક્યારેક ગમે છે અને ક્યારેક ગમતી નથી. ઓકે, અહીંયા આપણે ત્રણ સંઘર્ષની વાત કરી ચૂક્યા છીએ બેટા. અભિગમન વિગમન સંઘર્ષની પણ વાત કરી ચૂક્યા. અભિગમન વિગમન અને અભિગમન વિગમન. ગમન ના થઈ જાય, ધ્યાન રાખજો ખાલી, બરાબર ને? આ શબ્દો બધા એકના એક જેવા છે એટલા માટે. હવે તમને હવે આગળ શું કહે છે જો બેટા, હવે આપણે નવો ટોપિકને જોઈએ, દબાણ, જે સંઘર્ષનો ત્રીજો પ્રકાર છે, મનોભારનો ત્રીજો પ્રકાર છે. બરોબર? દબાણ કોને કહેવાય? તમે બધાએ આનો અહેસાસ કદાચ કરેલો હશે. તમને એવું લાગે, સાહેબે કીધું કે સાહેબ કાલે નોટબુક ચેક કરવાની છે, અને તમે સાહેબને કહો છો કે સાહેબ 4 ચેપ્ટર એક સાથે લખવાના, ત્યારે તમે કહો છો કે સાહેબ કહે છે કે હા તમારે લખવા જ પડશે. ત્યારે તમારા ઉપર જે પ્રેશરનો અનુભવ થાય ને, દબાણનો અનુભવ થાય. એની વાત હજુ ઉદાહરણ આપણે જોઈએ તો અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી, અન્ય વ્યક્તિઓ દ્વારા, બીજા કોઈ વ્યક્તિઓ દ્વારા કે કોઈ પરિસ્થિતિ દ્વારા વ્યક્તિના સમક્ષ, વ્યક્તિની સામે ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળી શકાશે નહીં. આના મેન્ટાલિટી, મારા મગજમાં તો શું ચાલે છે કે ભાઈ આજે અમે જે વાત કરી રહ્યા છો તમે બોસ સાહેબ, એ જે તમે મને કહી રહ્યા છો એ હું કરી શકીશ નહીં, આવું કહેતા નથી તમે, પણ શું ચાલે છે? મગજમાં આવી મેન્ટાલિટી ચાલે. સાહેબ હું ના કરી શકું કે છે ને, તેવા વિચારોમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ તરીકે ઓળખી શકાય છે. કહે છે કે દબાણ આધુનિક જીવનશૈલીની અનિવાર્ય પરિસ્થિતિ છે. રોજિંદા જીવનમાં પણ દબાણના અનેક પ્રસંગો ઊભા થતા હોય છે. દબાણના ઉદ્ભવ સ્થાનો પણ આંતરિક અને બાહ્ય બંને હોઈ શકે. તમારા શરીરના અંદરથી વિચારોના આધારે પણ દબાણ આવે, અથવા તો બાહ્ય વ્યક્તિઓ દ્વારા પણ તમારા પર દબાણ આવે છે, જેના કેન્દ્રમાં મહત્વાકાંક્ષાઓ અને જીવન લક્ષ્યો હોય છે. કહે છે કે સ્પર્ધાત્મક જગતમાં લક્ષ્ય સિદ્ધિ માટે ઘણા કલાકો સુધી કાર્ય કરવું, તનતોડ મહેનત કરવી, પોતાની સામે રહેલી તકો અને વિકલ્પોનો ઉપયોગ કરીને મહત્તમ વળતર કેવી રીતે મેળવવું, નવી વાસ્તવિકતા અને પડકારોને પહોંચી વળવું વગેરેના દબાણો અનુભવાય છે. ઘણા બધા દબાણો હોય છે. એક દીકરો છે ઘરની અંદર, એ દીકરો પોતે ઘરની અંદર જ્યારે કમાણી કરતો હોય છે ત્યારે એ પોતાની ખુશીઓને ભૂલી જાય છે પોતાના ઘરની જરૂરિયાતોની સામે. પોતાની જે જરૂરિયાતો છે ને એને ભૂલી જાય છે. કેમ? કારણ કે એને ખબર છે કે ભાઈ મારા ઘરની અંદર કેટલી જરૂરિયાતો છે, મારા ઘરની અંદર કેટલી, મારી બેનની શાદી આવે છે, અથવા તો બેનનું કોઈ પણ ગમે તે કહીએ આપણે, કોઈ પણ દબાણ હોય ઘરનું, તો એના ઉપર પ્રેશર બની જાય છે કે એને વધારે કમાણી કરવી પડશે. જો આખા દિવસ દરમિયાન કામ કર્યા બાદ પણ એનું ઘર નથી ચાલતું, તો છેલ્લે એ શું કરે છે? નાઇટ ડ્યુટી પણ કરે છે, ઓવરટાઈમ બી કરે છે. તો આ ઓવરટાઈમ કરવા માટે એને શું મળ્યું?
દબાણ, પ્રેશર, ત્યારે જ કાર્ય કરે છે ને આ વસ્તુ. બરોબર. હવે શું કહે છે, આપણા સમાજમાં કેટલાક સામાન્ય દબાણોમાં સ્પર્ધાત્મક સિદ્ધિઓ માટેનું દબાણ. ભાઈ તારે, આપણા ઘણા બધાના છોકરા, ઘણા બધાના પેરેન્ટ્સ આવું કહેતા હોય. શું કહેતા હોય ખબર છે? પહેલો જ નંબર લાવવાનો છે તારે, મારે બીજો બી નહીં જોઈએ. આ દબાણ બાળકો ઉપર કરવામાં આવતું દબાણ. ઘણા બધા પેરેન્ટ્સ આ પ્રકારે બાળકોને ટોર્ચરિંગ કરતા હોય છે. આ કેવા પ્રકારનું દબાણ કહી શકાય યાર? સમજાય છે? આ પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવેલું બાળકો ઉપરનું દબાણ છે. આ તમે કદાચ અનુભવેલું હોય તો. બરાબર. હવે શું કહે છે તો જુઓ, હવે કહે છે કે સિદ્ધિઓ માટેનું દબાણ, પ્રયત્નોની અવિરત એકાગ્રતાનું દબાણ, જટિલતા અને ઝડપી પરિવર્તનોનું દબાણ, કુટુંબ અને અન્ય સંબંધો તરફનું દબાણ વગેરે ગણાવી શકાય છે. સમાજની અંદર જીવન જીવો છો સાહેબ, ત્યારે સમાજની અંદર જ્યારે સમાજ પ્રગતિના પંથે હોય ત્યારે આપણે એની સાથે ખભેથી ખભો મિલાવવા માટે આપણા ઉપર આવતું દબાણ આવે છે કે નથી આવતું? સમાજ દોડ્યો જાતો હોય, સમાજની રીતે પોતે આગળ વધતો જાતો હોય ત્યારે આપણે પોતાના જીવનની અંદર એના સાથે ટકાવી રાખવા માટે આપણે પોતાની જાતને શું કરીએ છીએ? દબાણની પરિસ્થિતિમાં લાવીએ છીએ. બરોબર ને? ઓકે, ચલો આગળનો ટોપિક આપણે સમજવાની કોશિશ કરીએ મિત્રો. શું ટોપિક છે? મનોભારને પહોંચી વળવાની રીતો. મનોભારને કઈ રીતે પહોંચી વળવું, ટેન્શનનો સામનો કઈ રીતે કરવો. બરોબર. એની વાત કરીએ તો પહેલું જ કહે છે કે મનોભાર રહિત, મનોભાર વગરનું. મનોભાર રહિતનો મતલબ શું થાય? મનોભાર વગરનું જીવન શક્ય નથી. અને મનોભારની તીવ્રતા આપણા સ્વાસ્થ્ય, આપણા જીવન માટે એટલી હદે હાનિકારક હોય છે કે તે આપણા સમગ્ર અસ્તિત્વને કેવું કરી નાખે છે? છિન્ન ભિન્ન કરી શકે. ટેન્શનના કારણે તમે સાંભળ્યું તો હશે કે સાહેબ હાર્ટ એટેક પણ આવે છે. હાર્ટ એટેક તો એની છેલ્લી વે છે ભાઈ, છેલ્લો રસ્તો છે એનો. સ્ટાર્ટિંગના વે ની અંદર તો ઘણા બધા તકલીફો આવે છે. ત્યારે મનોભાર વધારે પડતો આવે ને ત્યારે માણસે પોતાના જીવનની અંદર કેવી રીતે જીવવું ને એ પણ એને સૂઝ પડતી નથી. સીધી નાનકડી વાત કહું છું. હવે શું કહે છે? મનોભારને હળવો કરતા કે પહોંચી વળતા આપણે શીખવું જોઈએ. ટેન્શનનો સામનો તો કરવો જ પડશે, કારણ કે સાહેબ અત્યારે હાલ તો તમે જે જીવન જીવી રહેલા છો ને, એ તમારા મમ્મી પપ્પાનો તમારા ઉપર છાયો છે ને, એટલા માટે એકદમ ઇઝીલી જીવન જીવી રહેલા છો. તમારા સુધી કોઈ પણ પ્રકારનું ટેન્શન હજુ તમારા માથા ઉપર આવવા દીધું નથી યાર. સાહેબ એક દિવસે ખાલી એટલો અહેસાસ કરી લેજો, એકલા જીવવાનું એક દિવસે ખાલી કોશિશ કરી લેજો. બ્રશ કરવા માટેની ટ્યુબના પણ વાંધા પડી જશે. સમજ પડે છે ને? સવારની પહેલી ઉઠતાની સાથે પહેલી જ જરૂરિયાત જે બ્રશ કરવા માટેની ટ્યુબની જરૂર પડે છે ને, એ મેળવવા માટે પણ વાંધા પડી જશે. આ અત્યારે તમારા બધાના માથા ઉપર છે ને, કોનો છાયો છે? માતા પિતા. એટલા માટે તમને અત્યારે ટેન્શનનો એટલો બધો અનુભવ થઈ રહેલો નથી. પણ જ્યારે સાહેબ અસલ જીવનમાં ટેન્શનનો સામનો કરતા હોય ને ત્યારે ખબર પડે છે કે સાહેબ સંઘર્ષ કોને કહેવાય, મનોભાર કોને કહેવાય, ટેન્શન કોને કહેવાય છે. બરાબર. ચાલો હવે શું કહે છે? મનોભારને પહોંચી વળવાની અનેક રીતો છે. મનોભારને પહોંચી વળવાની દરેક વ્યક્તિની પોતાની આગવી રીત હોય છે. ટેન્શનનો સામનો કરવાની તો સાહેબ બધાની અલગ અલગ રીતો હોય. એક જ પ્રકારનું ટેન્શન હોય છતાં પણ બધા લોકો અલગ અલગ રીતે એનો સામનો કરે. હવે તમારી જ વાત કરો ને, બીજા લોકોને શું વાત કરવી આમાં? હવે તમારા લોકોની વાત કરે, તમારા લોકોને બધાનું એક જ લક્ષ્ય છે, બોર્ડની એક્ઝામ. બોર્ડની એક્ઝામ બધાનું એક જ લક્ષ્ય છે ને, છતાં પણ બધા લોકો અલગ અલગ રીતે તૈયારી કરે છે ને. અમુક લોકો હશે ને સૂર્યવંશી કહેવાનો મતલબ એ કે સાહેબ પરીક્ષાના આગલા દિવસે જ જાગે. સમજ પડે છે ને? પછી આખી રાત પત્તા ફેરવે જાય. સમજ પડે છે? આવા બી હોય ને. અને અમુક લોકો અત્યારથી ફૂલી પ્રી પ્લાનિંગ કરીને બેઠેલા હોય અત્યારથી. બરાબર. શું કહે છે? આશ્ચર્ય પમાડે તેવી બાબત તો એ છે, જો ભાઈ જોરદાર વાત છે બેટા. અહીંયા શું કહે છે? આશ્ચર્ય પમાડે એવી બાબત તો એ છે કે જીવનમાં અનેક પ્રકારના ઓછા, તીવ્ર કે વધુ તીવ્ર મનોભારનો સામનો કરતી હોવા છતાં મોટા ભાગની વ્યક્તિઓ ભાગી પડતી. બહુ મોટી વાત કરી દીધી છે. જીવનની અંદર છે ને ઘણા બધા પ્રકારના એવા માણસો હોય છે કે સાહેબ જે બહુ વધારે પ્રમાણમાં ટેન્શન લઈને પોતાનું જીવન જીવતા હોય છે, છતાં પણ એ પોતાના જીવનથી ભાગી જતા નથી. પોતાનું જીવનને જીવવાનું છોડી દેતા નથી.
બહુ મહત્વની વાત કહેવાય. અને કહે છે મનોભારને પહોંચી વળવા લોકો સતત પોતાના બાહ્ય અને આંતરિક પર્યાવરણને શું કરે છે? તપાસે છે. કહે છે ને કે ભાઈ, એક્ઝામ્પલ તરીકે નાનકડી વાત કરું, 5 વર્ષ પહેલાથી પપ્પા હોય ને, પપ્પા 5 વર્ષ પહેલાથી પોતે ઇન્કમ ભેગી કરતા થઈ જાય. કેમ? ભાઈ 5 વર્ષ પછી મારા દીકરાનું મેરેજ આવવાનું છે, મારા દીકરાનું લગ્ન થવાનું છે 5 વર્ષ પછી. 5 વર્ષ પહેલાથી પોતે એ મનોભારનો અત્યારથી શું કરે છે? વ્યવસ્થાપન કરવાની શરૂઆત કરે છે, અત્યારથી સામનો કરવાની શરૂઆત કરે છે. આ વસ્તુ સમજાય છે? અને શું કહે છે? અને માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે, જેથી પોતાના જીવનમાં આવનારા પરિવર્તનો સાથે તે પોતે સમાયોજન સાધી શકે. અને આ ઉપરાંત વ્યક્તિના એવા અનેક પરિણામો છે, જેવા કે આશાવાદ, વિરક્તતા, લક્ષ્ય પ્રત્યે મક્કમ, દ્રઢ વિશ્વાસનો અભિગમ, જેને કારણે મનોભારની નિષેધક અસરો ઓછી થાય છે. નિષેધક અસરો કઈ રીતે ઓછી થાય? સીધી વસ્તુ સમજાવું દીકરા, કે જ્યારે માણસ પોતે આત્મવિશ્વાસી હોય, આઈ કેન ડુ ઇટ, હું કરી શકું છું, કોન્ફિડન્સ, ઓવર કોન્ફિડન્સ નહીં, કોન્ફિડન્સ, પોતાનામાં કોન્ફિડન્સ હોય ને કે સાહેબ હું આ ટેન્શનનો સામનો કરી શકું છું, ત્યારે માણસને એ ટેન્શન વધારે અસર પહોંચાડી શકતું નથી. એક નાનકડી વાત કરું, કોઈ માણસને તાવ આવ્યો હોય ને, તાવ આવ્યો હોય ને, પોતે એવું માની લે સાહેબ હું બહુ જ બીમાર છું, તો સાહેબ 2 અઠવાડિયા સુધી ખાટલામાંથી ઊભો નહીં થાય. અને જો માણસને આપણે જોઈએ છે કે સોલ્જર પોતે બોર્ડર ઉપર પોતાની જાતને ગોળી વાગી હોય, છતાં પણ એ પોતે શું કહે છે? હું કમ્પ્લીટ છું. ગોળી વાગેલી હોય છતાં પણ એ પોતાની જાતને કહે છે કે હું કમ્પ્લીટ છું. આ એનો શબ્દ એને કોન્ફિડન્સ અપાવે છે કે એની જે ગોળી વાગેલી છે ને, એ જે ટેન્શન વાળી પરિસ્થિતિ છે ને, એનો એ સામનો કરી શકે છે. સમજ પડે છે ને? આ 2 પરિસ્થિતિ તમારી સામે રજૂ કરી. નેગેટિવ મેન્ટાલિટી ધરાવવાળો માણસ એ પ્રકારની જીવન શૈલી જીવે છે, અને પોઝિટિવ થિંકિંગ ધરાવવા વાળો માણસ એ પ્રકારની ધી બેસ્ટ જીવન શૈલી જીવે છે. હવે શું કહે છે? તો જુઓ, આ ઉપરાંત વ્યક્તિના એવા અનેક પરિણામો છે કે આ વાત કરી ચૂક્યા આપણે, જેના કારણે મનોભારની નિષેધક અસરો ઓછી થાય છે. હવે છેલ્લે કહે છે કે સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ સામે કોઈ નવી સમસ્યા ઊભી થાય, ત્યારે સૌપ્રથમ તે તેની સમીક્ષા કરે છે. સમીક્ષા એટલે કે જોવે છે, સમજે છે, અને તે પોતાના માટે કેટલી હાનિકારક કે લાભદાયક છે, એ ટેન્શન વાળી છે કે ભાઈ આપણને લાભ આપે એવી છે, એ વિચારે છે, તેને સમજવાની કોશિશ કરે છે. અને આ સમીક્ષા જેટલી વાસ્તવિક હોય તેટલું સારું. ત્યારબાદ તે સમસ્યા વિશે શું કરવું તે વિચારે છે. હવે પહેલા તો જોવે છે, ભાઈ આ ટેન્શન મારા લગતું છે, જો મારા લગતું છે તો સાહેબ મારા માટે ખરાબ છે કે સારું છે? વસ્તુ સમજે છે, પહેલા તો ટેન્શનને સમજવાની કોશિશ કરે છે, અને એના પછી કહે છે કે તેમાં સમસ્યાને નિવારવા નવા વિકલ્પો શોધી તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી શકે છે. આમાં વાત કરીએ આપણે તો વ્યક્તિના સામે જ્યારે ટેન્શન આવે છે ત્યારે એને સમજે છે, ઓળખે છે, મારા માટે લાભદાયક છે કે ખરાબ છે. એને લાગે કે મારા જોડે મારા માટે આ ટેન્શન કેવું છે? હિતાવ નથી, મારા માટે યોગ્ય નથી આ ટેન્શન. ત્યારે એ માણસ પોતે ઓપ્શનલ શોધે છે, આ ટેન્શનને હું કઈ રીતે દૂર કરી શકું છું. અને એના પછી કરે છે, શું કરે છે? જો ક્યારેક એવું પણ બને કે પરિસ્થિતિની સમીક્ષા કરવાની કે તે વિશે વિચારવાની તક જ ના મળે, અને તેવા સમયે વ્યક્તિ કેટલીક તત્કાલીન સહજ સ્વયંસ્ફુરિત પ્રતિક્રિયાઓ દ્વારા સમસ્યાને પહોંચી વળે છે. એક્ઝામ્પલ તરીકે, તમે જ્યારે વધારે જ સ્પીડમાં ગાડી લઈને જઈ રહેલા હોય, ગાડી ન ચલાવવી જોઈએ સ્પીડની અંદર વધારે પડતી, પણ આવું કોઈ દિવસે બને, વધારે સ્પીડમાં ગાડી લઈને જઈ રહેલા છો અને અચંદાનું કોઈક વચ્ચે અવરોધ આવી જાય, અચંદાનું કોઈ તકલીફ વચ્ચે આવી જાય, કોઈ ગાડી અચંદાની વચ્ચે આવી જાય, ત્યારે તમારી બુદ્ધિનો તમે શું કરો છો? કઈ પ્લાનિંગ કરવા જાઓ છો એ વખતે કે ભાઈ પહેલા માપી આવીએ મીટર ટેપ લઈને આટલાથી ત્યાં, કે ભાઈ કેટલો ડિસ્ટન્સ, હું કેટલો રાઉન્ડ કટ કરીશ તો મારો કમ્પ્લીટ કટઆઉટ નીકળી જશે. આવું કઈ માપવા જઈએ છીએ ત્યાં? બિલકુલ નહીં. ઇન્સ્ટન્ટ આપણે ત્યાં એ વખતે શું કરવાનું હોય છે? નિર્ણય લેવાનો હોય છે કે આપણે કઈ રીતે ગાડી ત્યાંથી નીકાળીએ. સમજ પડે છે ને? આપણે એ વખતે એ પ્રકારની બુદ્ધિનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ, અને એ વખતે આપણે પોતાની જાતને જે મોટી હોનારત થવાની હતી એનાથી બચાવીએ છીએ. સમજાય છે? અને કહે છે કે આ વ્યક્તિના આંતરિક સહજ બચાવ તંત્રનો એક ભાગ જ હોય છે. તમે અંદર તમારામાં જે એબિલિટી છે ને, તમારામાં જે આવડત છે ને, એ આવડતનો એક ભાગ જ છે કે જેનાથી આવી પરિસ્થિતિનો તમે શું કરી શકો છો? સામનો કરી શકો છો. એના પછી કહે છે
જ્યારે જરૂર પડે અથવા તો જીવનનું જોખમ ઉત્પન્ન થાય ત્યારે આવી જ પ્રતિક્રિયાઓ કાર્ય કરતી થાય છે. વ્યક્તિને સંતુલન જાળવવામાં કેટલીક શારીરિક અને મનોવૈજ્ઞાનિક પરિવર્તનો જ કામ લાગે છે. દાખલા તરીકે મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી લાઈન આવી બેટા, આંતરિક સહજ પ્રક્રિયા કઈ છે? આંતરિક સહજ પ્રક્રિયા, જ્યારે વધારે પડતું ટેન્શન અનુભવાય ને, વધારે જ પડતું જ્યારે ટેન્શન અનુભવાય ને ત્યારે માણસ પોતે શું કરે છે? જો થોડુંક રડી લે ને, થોડુંક રડી લે, સાહેબ એ મનોભાર છે ને હળવો થઈ જાય છે. મનોભાર કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. અને લાગે છે કે ના ભાઈ હવે થોડુંક આશ્વાસન થોડું લાગે છે, હલકા જેવું લાગે છે. એટલા માટે કહે છે ને કે આંતરિક સહજ પ્રક્રિયા, સહજ એટલે કે ઓટોમેટિક થતી પ્રક્રિયા. જ્યારે વધારે પડતું ટેન્શન જ્યારે માણસના મગજની અંદર અનુભવાય ત્યારે એ માણસ પોતે શું કરે છે? રડવાની પ્રક્રિયા કરે છે. એમસીક્યુ ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે, આંતરિક સહજ પ્રક્રિયા કઈ છે? આંતરિક સહજ પ્રક્રિયા કઈ છે? તો રડવું. ઓકે. અને જે થકી આવેગાત્મક મનોભાર અને પીડામાં શું મળે છે? રાહત થાય છે. અને આમ માનવી મનોભારને હળવો કરવાની જે વ્યૂહરચના કે પ્રવિધિઓ અપનાવે છે તેમાંથી કેટલીક કુદરતી, ટેવગત, ઓટોમેટિક જ હોય છે. કુદરતી રોવાની પ્રક્રિયા કોણ માણસ શીખ્યું? ના, જન્મતાની સાથે પહેલી તો એ જ ક્રિયા કરી હતી. સમજાય છે ને? તો આ રડવાની પ્રક્રિયા એ કુદરતી છે, જે અમુક તો શીખેલી હોય, અમુક તો માણસની આવડત હોય, વ્યક્તિગત પર્સનાલિટીની અંદર હોય, અને સામાજિક પણ હોઈ શકે છે, જેમાંથી સામાજિક વ્યૂહરચના કે પ્રવિધિઓ માટે અન્યની મદદ અનિવાર્ય હોય છે. જ્યારે ટેન્શન આવે ને ત્યારે માણસ ને બીજા લોકોની પણ મદદ લેતો હોય છે, અને બીજા લોકોની મદદ લઈને પણ પોતાની ટેન્શનનો સામનો કરતો હોય છે. બરાબર. હવે આગળ આપણે આટલે સુધી આજે રાખીએ. બરોબર. ટોપિક નેક્સ્ટ પાર્ટની અંદર આપણે આગળનું ચેપ્ટર આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જવાની કોશિશ કરીશું. હવે થોડુંક જ છે ચેપ્ટર બાકી બેટા, એટલે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી લઈશું. અને ઘણા બધા વિદ્યાર્થીઓ યુટ્યુબ પર મેસેજ કરે છે કે સાહેબ બધા જ પાઠના વિડીયો મોકલો. જેમ જેમ આપણું લેક્ચર આગળ વધતું જશે તેમ તેમ અમે તમારા સુધી દરેકે દરેક પ્રકારના લેક્ચરના વિડીયો તમારા સુધી પહોંચાડતા રહેશું. અને એક બીજી વસ્તુ એટલું કહી દઉં કે બોર્ડની એક્ઝામને રિલેટેડ અને પ્રથમ એક્ઝામની રિલેટેડ, પ્રથમ એક્ઝામના રિલેટેડ જે મોસ્ટ આઈએમપી લેક્ચર છે એ બધા જ આપણે યુટ્યુબ પર અપલોડ કરવાના છીએ. બધા જ નવનીતના પેપર્સ આવ્યા હશે એ પણ, કાશીના પેપર હશે એ પણ, મતલબ કે તમારા ગુજરાતની અંદર તમે ગમે તે જગ્યાએ બેસેલા હશો, તમને ટોટલી બધું જ મોસ્ટ આઈએમપી બોર્ડને લગતું, સાયકોલોજીમાં, ફિલોસોફીમાં આપણે 100માંથી 100 લાવવાની ફૂલ્લી ગેરંટી આપીએ છીએ. ઓકે, ચલો આપણે મળીએ નેક્સ્ટ પાર્ટમાં.